ખબર છે, અદાણી ગ્રુપ ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. અરે વાહ, આ તો ભારત માટે એક મોટી સફળતા છે. આ પ્રોજેક્ટ દેશને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં આગવી ઓળખ આપશે. હા, 30 ગીગાવોટ ક્ષમતાવાળો આ પ્લાન્ટ 538 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જે પેરિસ કરતા 5 ગણો મોટો છે. અદ્ભુત. અદાણી ગ્રુપ 2030 સુધીમાં આ પ્રોજેક્ટ માટે 2.3 લાખ કરોડનું પણ રોકાણ કરશે. હા, આ હાઇબ્રિડ પ્રોજેક્ટ છે. સવારે સૌર ઉર્જા અને સાંજે પવન ઉર્જા ઉત્પન્ન કરે છે. અત્યારે 2000 મેગાવોટ સૌર ઉર્જા કાર્યરત છે અને લક્ષ્ય છે કે દર વર્ષે ઓછામાં ઓછા 5 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો, જે 160 કરોડ ઘરને વીજળી પૂરી પાડશે. અને પૂરી ક્ષમતા પર આ પ્રોજેક્ટ 81 અબજ યુનિટ ઉર્જા ઉત્પન્ન કરશે, જે બેલ્જિયમ, ચીલી અને સ્વિટ્ઝરલેન્ડ માટે પૂરતી હશે. નવાઈની વાત એ છે કે આખો પ્રોજેક્ટ પાણી વિનાની રોબોટિક સફાઈ સિસ્ટમથી સંચાલિત થશે. સાચું. અને ભારતના ગ્રીન એનર્જી લક્ષ્યને પ્રાપ્ત કરવા અદાણી ગ્રુપ સતત મહેનત કરી રહ્યું છે. હા, અને તેઓ નવીન ટેકનોલોજી દ્વારા ઉર્જા ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. તાજેતરમાં 30 પવન ટર્બાઇન અને 40 લાખ સૌર પેનલ સ્થાપિત થઈ ચૂક્યા છે અને વધુ 50 ટર્બાઇન માટે પાયો પણ નાખવામાં આવ્યો છે. 2029 સુધીમાં 7.5 કરોડ સૌર પેનલ્સ અને 2030 સુધીમાં 45,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્ય છે. અને હજી એક મહત્વની વાત, આ પ્રોજેક્ટ 15,200 થી વધુ ગ્રીન જોબ્સ પણ સર્જશે. શાનદાર. આ ખાવડા પાવર પ્રોજેક્ટ ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનને વેગ આપશે અને દેશને વૈશ્વિક સ્તરે વધુ પ્રખ્યાત બનાવશે.